કુદરતી સંશોધનોમાં ઘણી એવી અનમોલ વનસ્પતિઓ છુપાયેલી છે આપણા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ છે. તો પ્રકૃતિ આપણને એવી ઔષધીય ગુણોથી ભરપૂર વૃક્ષો અને છોડ આપે છે જે અનેક રોગોમાં આરોગ્યપ્રદ પરિણામ આપે છે. તો આજના સમયમાં જ્યારે જીવનશૈલીના કારણે ઘણા રોગો વધી રહ્યા છે ત્યારે આ કુદરતી ઉપાયો જીવંત ઔષધિ બની શકે છે અને જે શરીરને પ્રાકૃતિક રીતે સારું સુખ આપે છે અને સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાય કરે છે. ત્યારે ચાલો જાણીએ આ ઉત્તરદાતા ખજાનાની એક વિશેષ ઔષધિમાંથી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કુદરતમાં અનેક વસ્તુ એવી છે કે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને જેમાં ઘણા વૃક્ષો અને ફૂલ છોડ છે જેમાંથી આપણી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તો ગિલોય પણ એક આવી જ ઔષધિ છે. ત્યારે ગિલોયમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા છે અને સ્વાસ્થ્યની સમસ્યાઓથી બચી શકાય છે. જો તમે ગિલોયનું યોગ્ય માત્રામાં સેવન કરો છો તો તમને પણ તેના ફાયદાઓ જરૂરથી થશે. તો ગિલોયનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ બદલાતી ઋતુમાં ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ જેવા તાવોના જોખમ સામે રક્ષણ આપે છે. તો ગિલોયનો નિયમિત ઉકાળો ખૂબ જ અસરકારક છે. તે શરીરની ઇમ્યુનિટીની સાથે સાથે તાવ સામે લડવાની ક્ષમતા ધરાવે છે અને ડાયાબિટીસ અને એનિમિયા માટે ગિલોય લાભદાયક છે. તો આયુર્વેદિક મુજબ ગિલોય બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરે છે અને જેનાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. તો આ સાથે જ પોષક તત્વોથી ભરપૂર ગિલોય લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે અને લીવર અને સાંધાના દુખાવામાં પણ અત્યંત અસરકારક માનવામાં આવે છે. તો આજકાલ તો બજારમાં ગિલોયની ટેબ્લેટ, કેપ્સ્યુલ, ચૂર્ણ પણ મળી આવે છે અને ગિલોય એક એવી વનસ્પતિ છે કે જે કડવા લીમડા સાથે આપોઆપ ઉગી નીકળે છે. તો ગિલોય શરીરમાં રહેલા ટોક્સિન દૂર કરીને લોહી શુદ્ધ કરે છે અને શરીરની પ્રતિકાર શક્તિ વધારીને બેક્ટેરિયા, વાયરસ અને ફંગલથી રક્ષણ આપે છે. તો ગિલોયને સુગર મેટાબોલિઝમ સુધારવા માટે મદદ કરે છે ત્યારે જ અને તે 2 ટાઈપ ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગર લેવલને ઘટાડવામાં સહાયક બને છે. તો તેને સુગર ડિસ્ટોર્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગિલોયમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે અને ગિલોય મનને શાંત કરે છે, થાક ઘટાડે છે અને હાઈ બ્લડ પ્રેશર પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. તો ગિલોયનો રસ સવારે ખાલી પેટે 1 થી 2 ચમચી પી શકાય છે. ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડ જેવા તાવમાં તે શરીરને ઉર્જા વધારવાને તાવ ઘટાડવામાં મદદ કરે છે. તો ગિલોયને વધુ પ્રમાણમાં લેવાનું ટાળવું જોઈએ કેમ કે ડાયાબિટીસ કે ઓટો ઇમ્યુન રોગ હોય તો ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવો જોઈએ અને ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ પહેલા ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.